લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને લોક સુવિધાના પડતર પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવાએ સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી દરેક પ્રશ્નનું સત્વરે, હકારાત્મક અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રજાલક્ષી કાર્યોમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં તથા સામાન્ય નાગરિકોની સુવિધા અને હિતોને લગતા પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, ચણસમાના ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર તથા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતાના મત વિસ્તારના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને લગતા રસ્તા, પાણી, વીજળી, ગટર, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ લોક પ્રશ્નો રજૂ કર્યા હતા. રજૂ થયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલે લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સંકલન સાથે ઝડપી અને સકારાત્મક કાર્યવાહી કરી પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, ચણસમાના ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી AD વણઝારા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોક્ટર મેહુલ બરાસરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી BK નાયક સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.